પોરબંદરની લેડી હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલને પગલે લિફ્ટ શરૂ કરવામાં આવી હતી, જેને લઈને સામાજિક આગેવાન દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કરાયો હતો। પોરબંદરની રૂપાડીબા લેડી હોસ્પિટલમાં બનાવવામાં આવેલ લિફ્ટ કોઈ કારણોસર તૈયાર થઈ ગયા બાદ પણ બંધ હાલતમાં જોવા મળી રહી હતી, જેને લઈને દર્દીઓને ફરજિયાત સીડીઓ મારફતે ઓપરેશન સેન્ટરમાં લઈ જવાની ફરજ પડતી હતી। ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓ માટે આ લિફ્ટ શરૂ કરવામાં આવી હતી, જેમાં લિફ્ટ શરૂ થતાં દર્દીઓની સમસ્યાનું નિરાકરણ થયું છે। સરકારી લેડી હોસ્પિટલમાં જે એક લિફ્ટ મંજૂર થયેલ હતી કે સગર્ભા બહેનોને ઉપર સીડીએથી ચડાવવા પડતા હતા, એ લિફ્ટ 40 લાખના ખર્ચે તૈયાર થઈ ગઈ। તૈયાર થઈને 1 મહિનો તો પડી હતી, પણ જીટીપીએલ અને મીડિયાવાળાઓને જે નજરમાં આવતા અને અમારી રજૂઆત કરતા જે લિફ્ટ રહી એ કાલની તારીખમાં ચાલુ થઈ ગયેલ છે। અને અમે તો એમ કીધું હતું કે ભાઈ કોઈ નેતાને લઈને ઓપનિંગ કરાવવું હોય તો કરાવો, પણ જે તંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો એ તંત્રનો આવકારદાયક છે। પણ જીટીપીએલ અવારનવાર જે ગરીબ દર્દીઓ માટે જે આ રજૂઆતો કરે છે એને અનુષ્ઠાને ગરીબ દર્દીઓને ઘણો ફાયદો થાય તેનો આભાર માનીએ। ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલના પગલે લિફ્ટ શરૂ થતાં સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા ગુજરાત ન્યૂઝ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।